અમેરિકામાં ગેરકાયદેસર વસતા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાં ભારતના પણ કેટલાક લોકોનો સમાવેશ થાય છે। સુરતના કેતુલ પટેલ નામના વ્યક્તિ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા। કેતુલભાઈ ડિંડોલીમાં શુભ વાટિકામાં પોતાનો ફ્લેટ વેચીને અમેરિકા ગયા હતા। કેતુલભાઈએ વિદેશ જવાનું કહીને ફ્લેટનું વેચાણ કર્યું છે। ગેરકાયદેસર રીતે કેતુલ પટેલ અમેરિકામાં રહેતા હતા। ફ્લેટ ખરીદનાર વ્યક્તિએ કહ્યું કે કેતુલભાઈ સ્વભાવે खूब सारा हता। तेओ परिवार साथे आ फ्लेट में रहता हता। प्रफुल्लभाई पटेले एक वर्ष पहला आ मकान केतुल पटेल पासेथी खरीद्युं हतुं। दलाल मार्फते प्रफुल्लभाईनो केतुलभाई साथे संपर्क थयो हतो। केतुलभाई अहींया रहता था, मारा वेचाया पछी अहींयाथी निकળી ગયા था। मैं एमनी जोड़े वेचाणथी લીધેલું છે मकान। હું એમના કોન્ટેક્ટમાં દલાલ થ્રુ આવેલો, અમારી ડીલ થયેલી, મને મકાન ગમી ગયું। પછી અને બહાર જવાની વાત તો કરતા હતા કે આ મકાન વેચીને મારે વિદેશ જવાનું છે ને આ ને તેને કઈ રીતે જવાનું હતું, ક્યાં જવાનું હતું એ આપણે સંપર્કમાં નહોતા। 12 મહિનાથી એમના સંપર્કમાં કોઈ આપણે આવ્યા નથી। ઘણું દુઃખ થાય છે કે આવા પગલા ભરતા પહેલા ઘણી વખત વિચાર કરવો પડે છે કે તમે ગેરકાયદેસર જાઓ છો ત્યારે તમારે બધું જ મુશ્કેલ હોય છે, કે એવું ફરજિયાત નથી કે તમે ત્યાં સ્થાયી થઈ જ જશો। परिवार कौन कौन હતા? એમના પરિવારમાં 4 વ્યક્તિઓ હતા, હસબન્ડ, વાઇફ, એક છોકરી ને એક છોકરો। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। એરટેલ રાજકોટ મહાનગરપાલિકાએ હવે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મિશન સફાયો શરૂ કર્યો। રાજકોટના મોરબી રોડ પર થયેલા દબાણો કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક સરકારી જગ્યા પર દબાણો કરાયા। આ અંગે અનેકવાર નોટિસ આપવા છતાં કારખાના તેમજ 4 ઓરડી અને નર્સરી બનાવનારા ગાંઠતા ન હતા। અંતે તંત્ર સવારથી જેસીબી લઈને પહોંચી ગયું હતું। સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણો પર જેસીબી ચલાવી જમીન ખાલી કરાવી। તમામ દબાણ કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા। કારખાના તેમજ 4 ઓરડી અને નર્સરી હટાવતા અંદાજિત 40 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી। દ્વારકા તાલુકામાં ગત 11 જાન્યુઆરીથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનની કામગીરી આજે ફરી વેગવંતી બની છે। પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડ્યના નેતૃત્વમાં અગાઉ 7 દિવસમાં મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન 384 રહેણાંક, 13 અન્ય અને 9 કમર્શિયલ મળી કુલ 406 દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ દબાણો હટાવવાથી 1.25 લાખ ચોરસ મીટર જમીન મુક્ત થઈ હતી, જેની કિંમત રૂપિયા 63 કરોડ આંકવામાં આવી છે। આ દરમિયાન કેટલાક દબાણકર્તાઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। કોર્ટે વચગાળાનો સ્ટે આદેશ આપ્યો હતો। જોકે સુનાવણી બાદ કોર્ટે તંત્રની તરફેણમાં ચુકાદો આપતા વહીવટી તંત્રએ આજે બપોર બાદ બેટ બાલાપુર વિસ્તારમાં ફરી એકવાર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી। લાલ મરચાનું વાવેતર કરતા ખેડૂતોની જાણે માઠી બેઠી છે। લાલ મરચાએ ખેડૂતોને ફરી રડાવ્યા। ભાવની તીખાશ ગાયબ થઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે છેલ્લા 5 વર્ષની સરખામણીએ લાલ મરચાના આ વર્ષે સૌથી વેલકમ બેક। સમાચારમાં આગળ વાત પાટણની રાધનપુર નગરપાલિકામાં વફાદારીના શપથ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને લેવડાવ્યા। શપથ ધર્મના નામે ઉમેદવારોને લેવડાવ્યા શપથ। પક્ષ સાથે વફાદારી રાખવા માટે શપથ લેવામાં આવ્યા છે। વોર્ડની આખી પેનલ માટે મહેનત કરવા શપથ લેવડાવ્યા। તો કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરની હાજરીમાં શપથ, રઘુ દેસાઈ જિલ્લા પ્રમુખની હાજરીમાં શપથ। ધર્મના સોગન ખાઉં છું કે પ્રતિજ્ઞા કરું છું કે હું કોંગ્રેસ પાર્ટીને સદા વફાદાર રહીશ। કોંગ્રેસ પાર્ટી જે પણ નિર્ણય લેશે એમાં કાયમ માટે હું સંમત રહીશ। હું મારી પેનલના મારા સાથે લડતા 4 ઉમેદવારોને મત સરખા મળે એના માટે પણ પ્રતિજ્ઞા લઉં છું। કોંગ્રેસ પાર્ટીને કાયમ માટે વફાદાર રહીશ લઉં છું। ભારત માતા કી જય। કોંગ્રેસ પાર્ટી जिंदाबाद। राहुल गांधी जिंदाबाद। राहुल गांधी जिंदाबाद। सोनिया गांधी जिंदाबाद। प्रियंका गांधी जिंदाबाद।
તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો સિરિયલ કિલર ભુવાની મોડસ ઓપરેન્ડીથી હત્યા. અમદાવાદના બાપુનગરમાં પિતાએ કરી પોતાના જ પુત્રની હત્યા. સોડિયમ નાઇટ્રેટ પાણીમાં પીવડાવીને હત્યા કરી નાખી. 10 વર્ષના પુત્રની પિતાએ હત્યા કરી છે. પુત્રની હત્યા પત્ની મહેસાણા જતા પિતાએ બાળકોની હત્યા કરીને આત્મહત્યા કરવાનું વિચાર્યું. દીકરાને ઝેરી પ્રવાહી પીવડાવ્યું. દીકરો મૃત્યુ પામતા પિતા ફરાર થયો હતો. જોકે પોલીસે તેને દબોચી દીધો છે. તો મોરબીના વવાણિયા ગામે થયેલી હત્યાના આરોપીઓ ઝડપાયા છે. મોરબી પોલીસે આરોપી અસલમ મોવર અને જાવેદ ઉર્ફે જાવલો જેડા વિરુદ્ધ બીએનએસની કલમ 103 હેઠળ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2 ફેબ્રુઆરીએ મૃતક વસીમ અને બીજા 2 આરોપી શિકાર અર્થે નિર્જન સ્થળે ગયા હતા, જ્યાં મૃતકે શિકાર કરવાની જીદ કરી હતી, જેમાં ત્રણેય વચ્ચે માથાકૂટ થઈ હતી અને બંને આરોપીઓએ વસીમને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. વસીમને ગોળી વાગતા બંને આરોપીઓએ મિત્રના આકસ્મિક મોતનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે મૃતક યુવકનું બાઇક સ્લીપ થઈ જતા બંદૂકમાંથી ફાયરિંગ થયું, જેના કારણે મોત થયું હતું. પરંતુ આરોપીઓની વાતનો વિશ્વાસ ન આવતા મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જે 2 ઈસમો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ ગફુરભાઈ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા આ 2 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. જે આરોપીઓને મોરબી માળિયા પોલીસ તથા એલસીબી પોલીસનાઓએ ભેગા મળી ગણતરીના કલાક બંને આરોપીઓને હથિયાર સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તો મહેસાણામાં ગાડી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઊંઝાના સ્વિફ્ટ ગાડીની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઊંઝાના બિલેશ્વર સોસાયટી 80 ફૂટ રિંગ રોડની આ સમગ્ર ઘટના છે. આજરોજ સવારે 5 કલાકની આસપાસ આ ઘટના બની હતી. તો ગાડી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મહેસાણાની આ સમગ્ર ઘટના, ઊંઝામાં સ્વિફ્ટ ગાડીની ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દ્વારા વધુ તપાસ કરાશે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં રિલાયન્સ ફાઉન્ડેશન સેવા યજ્ઞ ચલાવી રહ્યું છે. મહાકુંભમાં તીર્થયાત્રી સેવાનો લાખો લોકો લાભ લઈ રહ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન અન્ના સેવા, તબીબી સહાય, પરિવહન સેવાઓ અને ગંગા પર સલામતી માટે લાઈફ જેકેટ સહિતની સેવાઓ આપી રહ્યું છે. આધ્યાત્મિક નેતાઓ અને સત્તાવાળાઓ સાથે મળીને રિલાયન્સ ફાઉન્ડેશન તીર્થયાત્રીઓની સલામતી, આરોગ્ય અને સુખાકારીનું ધ્યાન રાખી રહ્યું છે. ऐसा बेहतर खाना पीना और रहना कहीं नहीं देखा. भोजन बहुत ही स्वादिष्ट था और ये प्रबंध बहुत ही अच्छे से किया गया हुआ है. थैंक यू टू रिलायंस फाउंडेशन एंड गुरुजी महाराज. रिलायंस फाउंडेशन द्वारा जो जल यात्रियों की सुरक्षा के मद्देनजर ये जो लाइफ जैकेट प्रदान की गई है, ये बहुत ही अच्छा कदम है.